બાવળાના કેરાડા ગામે ખેડૂત આગેવાન શૈલેષ મેર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચાલી રહેલા આંદોલન સંદર્ભે મહત્વના સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી કેરાડા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવતા ધરણા આંદોલનને હાલ પૂરતું સમેટી લેવામાં આવ્યું છે। જો કે આ મામલે આંદોલનના આગેવાન પિન્ટુ કોળીએ પોલીસ તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે। તેમણે પોલીસને 2 જુલાઈ સુધીનું અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે। જો આ સમયગાળામાં હુમલાખોરોને ઝડપી પાડવામાં નહીં આવે તો આગામી 4 જુલાઈએ સાણંદ બાવડા હાઈવેના તમામ મુખ્ય માર્ગો બ્લોક કરવાની ચીમકી તેમણે આપી છે। જો કે 4 જુલાઈએ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જીઆઈડીસી ખાતે સીજી સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાનના આગમન પહેલા જ આંદોલનકારીઓએ રોડ બ્લોક કરવાની ચીમકી આપતા સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે। હુમલાના 4 દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો આવતી 4/7/2026 ના રોજ મોદી સાહેબ સાણંદ જીઆઈડીસીમાં આવી રહ્યા છે। તો અમે ગુજરાતના તમામ ખેડૂતો વતી જે સાણંદ બાવળાવાળી ચોકડી છે એ હવે રોડ બંધ કરવાના છીએ। એટલે ગાંધી ચિંધો માર્ગ બંધ કરી અને હવે ભગતસિંહ તરફ અમે આગળ વધી રહ્યા છીએ। વિશ્વાસ બહુ કર્યો પણ આમાં અમે ધરી રહ્યા, કારણ કે આ બધી મહિલાઓ 24 કલાક કાંઈ રહી, રાત દિવસ ચાલુ વરસાદની અંદર, ખરા તાપની અંદર, એમ છતાં ગાંધી ચિંધ્યા માર્ગે અમને ન્યાય મળ્યો નથી।